નવસારી જિલ્લાના બિલ્લીમોરાના દેસરા ગામે આવેલા જય જલારામ બાપાના 121મી જન્મ જયંતિ પ્રસંગે મંદિરમાં રક્તદાન કેમ્પ સાથે ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવસારી જિલ્લાના બિલ્લીમોરાના દેસરા ખાતે આવેલું જલારામ બાપાનું મંદિરનું ભૂમિપૂજન 12/8/1981 રોજ પૂજ્ય ડોંગરેજી મહારાજના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તારીખ 21મીના રોજ જલારામ બાપાના મંદિરમાં 221મી જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આ મંદિરની સ્થાપના 1981માં ડોંગરે મહારાજની આદેશથી કરવામાં આવી છે અને ત્યાર પછી છે તે અમે વર્ષો વિકાસના કામો એટલે કે ગરીબોને અનાજ આપવું, શિક્ષણ માટે નોટબુકની સહાય કરવી, ફીની સહાય કરવી, રોજ ભિક્ષ ભોજન 200-250 માણસને જમાડવા ડેલી મફત અને આવી ઇતર પ્રવૃત્તિઓ અમે હંમેશા કરતા આવ્યા છે. આ મંદિરમાં જ્યારે જલારામ જયંતિ પહેલાં તો ઉજવાતી ત્યારે 30,000-40,000 માણસો જમતા જલારામ જયંતિના દિવસે. હવે આ સાલ કોરોનાને કારણે છેલ્લા સરકારના આદેશ મુજબ એના નિયમને આધીન રહીને દરેક વસ્તુનું પાલન કરીએ છીએ અને જે પ્રમાણે એમના નિયમ છે તેનું પાલન કરીએ છીએ. આજે પ્રસાદીમાં કેટલો ભોગ ચડ્યો છે? પ્રસાદીમાં અમે 56 ભોગ ચડાવ્યા છે. 56 ભોગ અમે જાતે જ બનાવી છે મીઠાઈ અને એ 56 ભોગનો થાળ કર્યો છે. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મંદિરમાં રક્તદાન પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન માટે આવતા જલારામ ભક્તો માટે દર્શન પહેલા સેનિટાઈઝર કરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરમાં દર્શન કરવા માટે આવવાની ખાસ સૂચના આપવામાં આવી હતી. જલારામ બાપાના 221મી જન્મ જયંતિ પ્રસંગે 56 ભોગની મીઠાઈ ધરવામાં આવી હતી. જ્યારે જલારામ બાપાના ભક્તોએ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. NTC ન્યૂઝ નવસારી.